નવસારી જિલ્લાના કાલિયાવાડી ખાતે પ્રસૂતિ દરમિયાન થયેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનું વાતાવરણ સર્જી નાખ્યું છે। સ્વર્ગીય જાનવીબેન જગરલાલ ટેન્ડલનું હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન અકાળ અવસાન થતાં તેમના પરિવારજનો અને સમાજના જે ડૉક્ટર અને હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો છે। કાલિયાવાડી ખાતે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનમાં દરમિયાન લોકોએ જણાવ્યું કે નિર્દોષ જાનવીબેનનો જીવ તંત્રની બેદરકારીના કારણે ગયો છે, તેથી જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે। ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ લડત ચાલુ રાખશે, તેઓએ ચેતવણી આપી અને આ સાથે જ જાનવીબેનના પરિવાર પણ અત્યારે શોકમગ્ન છે। પરિવારજનોમાં શોક અને આક્રોશની લાગણી દેખાઈ રહી છે। લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને જાનવીબેન માટે ન્યાય માંગી રહ્યા છે। જ્યારે તંત્રની બેદરકારી, ડૉક્ટરની બેદરકારીના કારણે જાનવીબેનનું મોત થયું હોય પ્રસૂતિ દરમિયાન, તેવા આક્ષેપો પરિવારજનો અને સમાજ તરફથી પણ કરવામાં આવ્યા છે। घटना बनी एमां मने टोटली डॉक्टर की बेदरकारी लागे छे। डिलीवरी थयेली 8:10 ने बी बहुत फोर्सफुल डिलीवरी हती। एकदम नॉर्मल डिलीवरी कम अमे 45 मिनिट्स लगाड़ेली। अमे बधा बहार ज बैठा था। अमे मारी बेननो अवाज सांभळ्यो छे बहार 8:10 ते छतां डिलीवरी थवा छतां बी एमणे ऑपरेशन जे कर्युं ए बीजा दिवसे 9 वागे जेवुं थयुं। एटले टोटली 24 कलाकथी उपर समयगाळो लीधो, जेना लीधे मारी बेन बची ना शक्या। एटले आजे 24 कलाकनी जे गंभीर बेदरकारी डॉक्टरे बतावी छे एना माटे अमे आज आव्या छे। कलेक्टरने आवेदन आप्यो छे के आ जे डॉक्टर छे ने जेनी जे एमणे बेदरकारी करी छे एमना पर पूरेपूरी रीते इन्वेस्टिगेशन थाय ने जे बी खामी एमणे जे बी भूल करी छे ए बधा लोको सुधी पहोंचे, जेनाथी बधा लोकोमां जागरूकता आवे ने बीजी वार ए लोकोए अमारा जे। तो 20 ऑक्टोबर थी 2 नवेम्बर सुधी